जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नमस्ते बधाने। केम छो? मजामां ने? આજે આપણે ધોરણ 1 માં મેં તમને કીધું તો સરસ મજાની વાર્તા કરી હતી। વાર્તાનું નામ હતું કે આનંદી કાગડો। તો બધાએ સરસ મજાનો વિડિયોમાં તમે સરસ મજાની વાર્તા સાંભળી છે, સાંભળીને બાળકો? વાહ, સરસ। તો આજે આપણે એના પ્રશ્નના જવાબ, ખાલી જગ્યા, વિકલ્પ કરવાના છે સ્વાધ્યાય પોથીમાં। તો આપણે બધાને ખબર છે કે એક કાગડો હતો એ રાજાને જરાય ગમતો નહોતો। એક રાજા હતા, રાજા પણ ખૂબ જ ગુસ્સે થયેલા હતા। પણ કાગડો કેવો હતો? મેં તમને પાઠમાં કીધું એમ કે આનંદી। આનંદી એટલે ઉત્સાહવાળો, એમ જરાય એને આમ કેવું કે મોઢું કે કોઈ આપણે કે ને કે ગુસ્સી ગયા હોય કે મોઢું કરીને થોડું દુઃખ ભરેલું એવું એનું મોઢું નહોતું। કાગડો તો કેવો હતો? આનંદી હતો। તો આપણે પણ એ વાર્તા સાંભળી અને મેં તમને કીધું એમ કે એ વાર્તાના બોધ પરથી આપણે બોધ શું મળ્યો કે આપણે પણ જીવનમાં ક્યારેય આપણું મોઢું છે એ નમાણું ન કરવું જોઈએ। આપણે પણ કાયમ આનંદમાં રહેવું જોઈએ। ઘણા બધા દુઃખ હોય, આપણે પણ દુઃખ છે તો બીજા લોકોને પણ ઘણા બધા દુઃખ હોય છે। તો કોઈને આપણા શરીરનું દુઃખ હોય, તો કોઈને આ જોઈએ કે પૈસાનું દુઃખ હોય, કોઈના પપ્પા છે આર્થિક રીતે કામ ન કરી શકતા હોય તો ઘરમાં પૈસા પણ ના હોય, આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય તો છે। તો એના છોકરાઓ છે, એના મમ્મી છે, એના પપ્પા છે એ આનંદમાં રહેતા ન હોય, કારણ કે એને શું છે? ઘણું બધું દુઃખ છે। પણ આ વાર્તા પરથી શું બોધ મળે છે કે કોઈ પણ જાતના દુઃખ હોવા છતાં પણ આનંદમાં રહેવું એ એક મોટી વાત છે। તો વાર્તાના બોધમાં મળે છે કે આપણે પણ કાગડાની જેમ આનંદમાં રહેવું જોઈએ। તો કે છે કે શું હતું? કાગડાને રાજાએ ઘણા બધી સજા કરી, પણ છતાં એ કાગડો કેવો હતો? કાગડો તો આનંદમાં જ રહેતો હતો, કારણ કે કાગડાનો અવાજ છે એ રાજાને ગમતો નહોતો। એટલે કાગડો રાજા છે કાગડાને ઘણી બધી સજા કરે છે। કઈ કર્યું તો કે ગારામાં નાખી દે છે, છતાંય કાગડો છે ગારામાં નાખે તો ગારો હોય તો આપણે પણ જો લપટીને પડી જઈએ ને। હા, તો કાગડો પણ છે એને ગારામાં નાખે છે તો ગારામાં તો કહે છે કે કાંઈ વાંધો નહીં, મને તમને ગારામાં નાખ્યો, અમે તો લપસતા શીખીએ છીએ, લપસતા શીખીએ ભાઈ, લપસતા શીખીએ, આવું બોલે છે। પછી છતાં પણ રાજાને ગુસ્સો આવે છે। કાગડો કેવો હતો? તો કાગડો તો આનંદી જ હતો। એટલે આ રીતે પછી એને ઘીના ફૂલડામાં નાખે છે અને એ તો શું કહે છે? કાગડા ગામના કૂવામાં કાંઠામાં નાખી દે છે। તો કાગડો કહે છે કે અમે તો તરતા શીખીએ છીએ ભાઈ, તરતા શીખીએ છીએ। એટલે કાગડો જરાય પણ એના મોઢા ઉપર દુઃખ વ્યક્ત કરતો નથી, હંમેશા એને આનંદમાં જ રહેવાનું હતું। પછી ગારામાં નાખ્યા તો કે અમે તો લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા, આ રીતે કહે છે। તો રાજા છે, રાજાને નવાઈ લાગે છે કે આ ગારામાં હોવા છતાં એવું કરે છે। પછી રાજાએ શું કર્યું? રાજાએ કૂવામાં નાખી દીધો। તો કૂવામાં નાખ્યો તો કહે છે કાગડો તો આનંદી હતો। કાગડો કહે છે કે અમે તો કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, તરતા શીખીએ। એને જરાય પણ એના મોઢા ઉપર દુઃખ વ્યક્ત કરતો નથી, કારણ કે આનંદી હતો। પછી તો કે કાગડા ભાઈને કાંટાના ઝાડામાં નાખી દે છે। તો કાંટાના ઝાડામાં નાખે તો કાંટામાં પણ આનંદથી થવા લાગે છે। શું કહે છે કે કૂણા કાન વિંધીએ છીએ, કૂણા કાન વિંધીએ છીએ। એને દુઃખ લાગતું નથી કે ભલે મને કાંટામાં નાખી દીધો, મારે દુઃખ વ્યક્ત કરવું નથી। તો એ તો કાંટામાં નાખીએ, આપણે જો કાંટો હોય અને કાંટા ઘણા બધા ભેગા થયા કાંટાનું ઝાડ, એમાં આપણે ખૂંચાડે તો આપણે શું થાય? તો આપણે કહીએ ને કેટલા બધા અમને તો શરીરમાં કાંટા ભાગી ગયા। પણ કાગડો છે એ આનંદી હતો, એટલે એ કાગડો છે એ દુઃખ વ્યક્ત કરતો નથી કે અમે તો કૂણા કાન વિંધીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધીએ છીએ। તરતો જાય એ તો પાકો કપડાવતો જાય અને બોલતો જાય છે કે અમે તો કૂણા કાન વિંધીએ છીએ, અમને કાંટા વાગતા નથી, આ રીતે કહે છે। પછી એ કહે કાગડાને મોટો તેલનો કૂડો છે ને, કુંડું એમાં કે ત્યારે રાજા મોટા મોટા તેલ
તેલના પૂણામાં નાખી દો. તો કે કોઠીમાં તેલની જે કોઠી હોય એમાં નાખી દો. તો તેલની કોઠીમાં નાખે તો કે તેલ પાને મૂકીએ છીએ. જો પાણી હોય ને તો તમને ખબર છે મમ્મી એમ કે જરીક તેલ મૂકી દે એટલે આપણે પાકે નહીં. એટલે કાગડો તો કે છે કે તેલ કાને મૂકીએ છીએ, તેલ કાને મૂકે તોય પણ ન થતું. કાગડો તો આનંદમાં છે. વળી રાજાને પૂછો આવે છે તો રાજા તો કે છે કે આને ઘીને કોઠામાં નાખી દો એટલે ઘી ખાશે ને એટલે કાગડો મરી જશે. પણ કાગડો છે આનંદી હતો તો કાગડો તો કે છે કે ઘીના લપકા લઈએ છીએ, ભાઈ ઘીના લપકા લઈએ છીએ, ઘીના લપકા ભરીએ છીએ, ઘીના લપકા ભરીએ. કાગડો આનંદી હતો. કાગડો છે દુઃખી વ્યક્ત કરતો નથી. આવી રીતે ઘણા બધા એને રાજાએ ઘણા પ્રયત્નો કર્યા પણ કાગડો છે મેં તમને વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે પણ કાગડો છે પોતાના આનંદમાં જ રહે છે. પછી છેલ્લે શું કહે છે કે આને છાપરેથી ઉડાડી મૂકો. પછી કાગડાને ઉડાડી મૂકે છે. તો આ છે મેં તમને આની પહેલા વિડીયો કીધો હતો. હવે એમાં આવે છે કે નીચેના પ્રશ્ન પહેલો પેજ નંબર તમારા થશે 34. પેજ નંબર 34 માં પ્રશ્ન 1 છે કે વિકલ્પ લખો. તો એમાં કે કાગડો કેવો હતો? તો એમાં કે ઝઘડાખોર, પછી આનંદી, રમૂજી કે ગુસ્સાવાળો. તો આપણે શું લખવાનું થશે? તો કે એમાં પહેલું છે એમાં તમારે લખવાનું થશે કે આનંદી. કાગડો હતો કેવો? તો આપણે એમાં લખશું આનંદી. તમારે લખેલું છે આનંદી. તો ત્યાં તમારે શું કરવાનું છે? માત્ર તમારે આવી રીતે રાઈટ વિકલ્પ શોધેલો છે એમાં તમારે રાઈટ કરવાનું છે. બરોબર. હવે બીજું છે કે બીજો વિકલ્પ છે કે ગારામાં ખૂંટા ખૂંટા. કાગડો શું બોલતો હતો? તો મેં તમને વાર્તા કરી હતી કીધી હતી ને. તો ગારામાં ખૂંટતો તો કાગડો તો શું બોલતો હતો? તો એમાં છે કે લપસણું કરતા શીખીએ છીએ, કે ગારો ખૂંટતા શીખીએ છીએ, કે લસ્તરપટ્ટી શીખીએ છીએ, કે ગારામાં રમીએ છીએ. તો પહેલું છે શું કરવાનું કીધું તું વાર્તામાં? કે લપસણું કરતા શીખીએ છીએ, લપસણું કરતા શીખીએ છીએ. તો એમાં શું આવશે? તો એમાં તમારો વિકલ્પ છે કે લપસણું કરતા શીખીએ છીએ. જો એમાં તમારે લખેલું છે કે લપસણું કરતા શીખીએ છીએ, લપસણું કરતા શીખીએ છીએ. તો તમારે આ લખેલું છે શીખીએ છીએ. આ રીતે તમારે લખેલું છે ત્યાં તમારે આ રીતે રાઈટ કરવાનું છે. કારણ કે કાગડો છે એ કહે છે કે મને તો કાંઈ નથી, હું તો આનંદમાં રહેવાવાળો છું, હું દુઃખ વ્યક્ત કરું નહીં. ભલે ને મને ગારામાં નાખી દીધું તો કે મને તો ગારામાં શું થાય છે? તો કે અમે તો લપસણું કરીએ છીએ. એટલે એમાં શું વિકલ્પ આવશે સાચું? કે લપસણું કરતા શીખીએ છીએ. પછી ત્રીજું, રાજાએ કાગડાને કૂવાના પાણીમાં શા માટે નાખ્યો? તો કે પાણીમાં તરવા માટે, પછી કે તરતા શીખવા માટે, પછી કે નાહવા માટે, પછી કે ડૂબાડી દેવા માટે, ડૂબાડીને મારી નાખવા માટે. તો તમારો ચોથો વિકલ્પ છે શું છે? કે ડૂબાડીને મારી નાખવા માટે. તો તમારે એમાં છે કે ડૂબાડીને મારી નાખવા માટે. તો ત્યાં તમારે રાઈટ કરી દેવાનું છે આ રીતે. પછી શું આવશે? ચોથું. આ તમારો ત્રીજો વિકલ્પ હતો. પછી ચોથું છે રાજાએ કાગડાને શાની કોઠીમાં નાખી દીધો? તો કે અનાજની, તેલની, પાણીની કે દૂધની? શેની કોઠીમાં નાખ્યો હતો? તો કે તેલની કોઠીમાં. તેલની કોઠીમાં નાખે ત્યારે કહેશે કે કુણા કુણા તાન લીધી છીએ. તો તમારું બીજું છે એમાં તમારે ચોથું વિકલ્પ છે એમાં બીજું છે કે તેલની. તો અહીંયા તમારે રાઈટ કરવાનું છે. તમારે તમારા વિકલ્પ લખેલા છે એટલે તમારે માત્ર શું કરવાનું છે? આ રાઈટ કરવાનું છે ખાનામાં. હવે પાંચમું છે કે આનંદી કાગડો છે એના વાર્તાના પરથી આપણને શું બોધ મળે છે? તો મેં તમને કીધું હતું, વાત કરી હતી વાર્તાના છેલ્લે વાર્તા કરી હતી ને ત્યારે તમને બોધ કીધો હતો. તો બોધમાં શું આવે છે? તો કે આપણે આનંદમાં રહેવું જોઈએ, કે આપણે ઉડતા રહેવું જોઈએ, કે આપણે રડતા રહેવું જોઈએ.
કરતા રહેવું જોઈએ. તો આપણે શું બોધ કીધું તો મેં એમાં લખ્યું હતું કે આપણે આનંદમાં રહેવું જોઈએ. તો તમારું પાંચમું છે એમાં લખવાનું છે કે આપણે આનંદમાં રહેવું જોઈએ. જો તમારું છેલ્લું લખેલું છે એમાં ત્યાં તમારે માત્ર આ રીતે રાઈટ કરવાનું છે. હવે તમારો પ્રશ્ન નંબર 2 આવશે કે નીચેની ખાલી જગ્યા પૂરો. તો તમારે ખાલી જગ્યા છે એમાં પ્રશ્ન નંબર તમારા 2 છે કે ખાલી જગ્યા પૂરો. તો એમાં તમારે લખવાનું છે, તમારે માત્ર ખાલી જગ્યા પૂરવાની છે. તમારે તો લખેલું છે તો તમારો આવશે પ્રશ્ન 2 આ રીતે. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. તો પેલી ખાલી જગ્યા છે તમારે શું છે? તો પેલી ખાલી જગ્યામાં લખ્યું છે કે કાગડા પર ખાલી જગ્યા ગુસ્સે થયા. રાજા ગુસ્સે થયા હતા કે સૈનિકો ગુસ્સે થયા હતા? કોણ ગુસ્સે થયું હતું? તો એમાં તમારે લખવાનું થશે કે રાજા, કારણ કે રાજા ગુસ્સે થયા હતા. રાજાએ કાગડાને ઘણી બધી સજા કરી હતી. હવે બીજી ખાલી જગ્યામાં છે કે કાગડાભાઈ તો ખાલી જગ્યા ખૂંદતા ખૂંદતા આનંદથી બોલતા હતા. ગારો ખૂંદતા કે ઘરમાં? તો શું ખૂંદતા હતા? તો કે ગારો ખૂંદતા હતા. તો એમાં લખવાનું છે ગારામાં. તો અહીંયા લખવાનું ગારામાં. આ તમારી ખાલી જગ્યા છે. ત્રીજું આવશે. ત્રીજામાં છે, ત્રીજું શું છે કે રાજાએ ખાલી જગ્યાને ઘર પર ફેંક્યો. તો શું? કાગડાને કે પથ્થરને? તો શું ફેંકતું? તો કે કાગડાને. કારણ કે રાજા છે એને કાગડાને ઘણી બધી સજા કરી, પણ કાગડો છે એ જરાય એને કેવો કે કાગડો છે એ જરાય ગુસ્સે થતો નથી અને જરાય એને કોઈ પણ જાતની સજા લાગતી નથી. એટલે રાજાએ કીધું સિપાહીઓને કે આને જાઓ છાપરા પર ફેંકી દો. એટલે એમાં આવશે કે રાજાએ ખાલી જગ્યાને ઘર પર ફેંકો. એટલે કોને ફેંકો? તો એમાં આવશે કાગડાને. કારણ કે બીજું કોઈ પક્ષી નહોતું, કાગડાનું જ વાત હતી. આનંદી કાગડો. આ વાર્તા આપણે એટલે જ કહીશું કે આનંદી કાગડો. હવે ચોથી ખાલી જગ્યા છે ગારો, એટલે ખાલી જગ્યા. તો એમાં કાદવ કે ગોરો? તો શું આવે? ગારો. ગારાનો સમાનાર્થી શબ્દ શું થાય? તો એનો સમાનાર્થી શબ્દ થાય કાદવ. તો ગારો એટલે આપણે લખવાનું થશે કાદવ. પછી આવશે પાંચમી ખાલી જગ્યા કે કૂવામાં તરતા શીખીએ છીએ. આ વાક્ય ખાલી જગ્યા બોલે છે તો કે રાજા બોલે છે કે કાગડો બોલે છે? તો કોણ બોલતું હતું? તો એમાં આપણે પાંચમામાં લખશું કાગડો. કારણ કે કાગડો છે કાગડાને જેને ક્યાંથી શીખી દીધો હતો? કૂવામાં ફેંકી દીધો હતો. એટલે કાગડો જ બોલે છે કે અમે તો કૂવામાં તરતા શીખીએ છીએ. હવે તમારો પ્રશ્ન આવશે. પ્રશ્ન ક્રમ છે તમારા 3. પ્રશ્ન ક્રમ 3 છે કે નીચે આપેલા સાચા ખોટા લખો. આપેલ વાક્ય પર રાઈટ કે રોંગ કરો. સાચું કે ખોટું કરો. તો તમારે પહેલું વાક્ય છે કે રાજાએ કાગડાને પકડીને પાંજરામાં પૂરી દેવામાં આવ્યો. તો રાજાએ કાગડાને પકડીને પાંજરામાં પૂર્યો નહોતો. રાજાએ તો કાગડાને ગુસ્સે થઈને શું કહી દીધું? ઘણી બધી સજા કરવા હોવા છતાં કાગડો આનંદમાં રહે અને પછી રાજા ગુસ્સે થાય છે એટલે શું કહે છે? આને ઘરમાં છાપરા ઉપર ફેંકી દો એટલે ઉડી જાય. તો અહીંયા આવશે ખોટું. પછી બીજું છે કે બીજો વિકલ્પ એમાં છે સાચું ખોટું કે રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખી દીધો. તો એ પણ આવશે સાચું. કારણ કે એને ઘીનો કુલડો એટલે કે ઘીના આપણે અત્યારે ડબ્બા કહીએ છીએ. પહેલાના વખત મોટા મોટા કોઠા હતા એટલે એને કુલડા કહેવામાં આવતા. તો રાજાએ એને કોઠામાં નાખી દીધો હતો, કુલડામાં નાખી દીધો. પછી ત્રીજું કે હુકમ કરવો એટલે આદેશ આપવો. તો સમાનાર્થી શબ્દ થઈ ગયો. હુકમ એટલે આદેશ. તો અહીંયા આપણે છે સાચું આવશે
આવશે. હવે તમારો પ્રશ્ન છે 4. પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નના જવાબ આપો. તો તમારો પ્રશ્નનો જવાબ છે એ તમારે લખવાનું છે. જવાબ સીધા હું લખું છું એટલે તમારે પણ પ્રશ્ન સાથે તમારે જવાબ લખવાના છે. જો તમારે તો પ્રશ્ન લખેલા છે, તમારે શું કરવાનું છે? તો તમારે સીધા જવાબ લખવાના છે. અહીંયા પ્રશ્ન ક્રમ 4 હશે. પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નોના જવાબ આપો. તો તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પેલું છે તમારે પહેલો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન શું આવશે? તો પહેલો પ્રશ્ન તમારો છે કે કૂવામાં કાગડો શું કરતો હતો? કૂવામાં કાગડો શું કરતો હતો? કૂવામાં કાગડો છે એ શું કરતો હતો? તો આપણે બધાને ખબર છે. તો રાજાએ, અહીંયા આપણે જવાબ લખશું. તો રાજાએ કાગડાને કૂવામાં નાખ્યો. તો કૂવામાં કાગડો શું કરતો હતો? તો આપણે એનો જવાબ લખશું કે કૂવામાં કાગડો તરતા શીખતો હતો. તો તમારે એનો જવાબ લખવાનો છે કે કૂવામાં, જો તમારે કૂવામાં લખેલું છે કૂવામાં, તો આ પણ ઈ છે કાગડો. તો અહીંયા તમારે લખવાનું કાગડો. જો તમારે જગ્યા રાખવાની છે, બધું ભેગું લખવાનું નથી. ઘણાના મેં લેસન જોયા છે, લેસન ચેક કર્યું છે, એમાં બધાએ બધું ભેગું લખી નાખે છે. બોર્ડ મુજબ વર્ક નથી હોતું, કારણ કે તમારે જોવાનું છે કે ટીચરે બોર્ડમાં કેવું વર્ક કર્યું છે એ મુજબ કહેવાનું, એ મુજબ જ તમારે લખવાનું છે. બરાબર? ઘણાનું વર્ક મેં કાલ લેસન ચેક કર્યું છે, CW નોટ ચેક કરી છે, એમાં તમારું એ રીતે લેસન નથી. તો તમારે બોર્ડ મુજબ કરવાનું. તો અહીંયા કૂવામાં, પછી કાગડો, અહીંયા શું કરતો? અહીંથી પ્રશ્ન પૂછો કે શું આવ્યું, શું કરતો હતો? તો કે કૂવામાં કાગડો તરતા શીખતો હતો. તો તમારે અહીંયા છે જ. આટલું જ તમારે પ્રશ્ન કરવાનો છે કે શું કરતો હતો. તો અહીંયા તમારે પૂર્ણ વિરામ મૂકવાનો છે, કારણ કે તમારા પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો. જો અહીંયા તમને પ્રશ્ન તરત જ પૂછવામાં આવ્યો કે કૂવામાં કાગડો શું કરતો હતો, તો અહીંયા તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે. આ વાક્ય પૂરું થઈ ગયું કે કૂવામાં તો કાગડો તરતા શીખતો હતો. તો અહીંયા શું કરી દીધું? આને શું કહેવાય? તો કે આને પૂર્ણ વિરામ કહેવાય. હવે પ્રશ્ન બીજો છે. પ્રશ્ન ક્રમ 2 તમારો પ્રશ્ન આવશે બીજો. પ્રશ્ન બીજો શું છે કે કાંટાની વચ્ચે રહીને કાગડો શું બોલતો હતો? કાંટાની વચ્ચે રહીને કાગડો શું બોલતો હતો? તો આપણે વાર્તામાં શીખ્યા હતા કે કાંટાની વચમાં રાજાએ એને નાખી દીધો કાંટાની જાળમાં. તો રાજા છે ગુસ્સે હતો, પણ કાગડો જરા પણ ગુસ્સે થતો નહોતો. તો એને કાંટાની વાળમાં નાખી દીધો. તો ત્યાં શું કરે છે કાગડો? તો એમાં આપણે જવાબમાં લખવાનું છે કે કૂવાને કાંટાની વચ્ચે રહીને કાગડો શું કરતો હતો? તો ત્યારે આપણે છે કૂણા કાન, એમાં લખવાનું છે કે કૂણા કાન, કારણ કે કાગડો છે એ કહે છે કે હું તો કૂણા કાન વિંધું છું. તો જવાબમાં લખવાનું છે કૂણા કાન વિંધીએ છીએ. હા, કૂણા કાન વિંધીએ છીએ ભાઈ, આવું બોલતો હતો. કારણ કે તમને પૂછ્યું છે કે શું બોલતો હતો, તો એને કીધું કે
વિંધીએ છીએ ભાઈ આવું બોલે છે આવું બોલતો હતો આવું બોલતો હતો તો આ રીતે કાગડો છે એને રાજા છે એને કાકાની વાડમાં નાખી દે છે એટલે ત્યારે પણ કાગડો છે જરાય ગુસ્સે થતો નથી અને એ તો આનંદી હતો એટલે એ તો તરત જ કહે છે કે અમે તો ઘણા ઘણા કાન વિંધીએ છીએ બોલ આવું બોલવા લાગે છે હવે તમારો પ્રશ્ન છે 3 આવશે કે આમાં છે પ્રશ્ન 4 તો પ્રશ્ન આ તમારો પ્રશ્ન ચોથો છે એમાં પછી અહીંયા આપણે કહ્યું છે કે આ પ્રશ્ન 5 અહીંયા પછી અહીંયા તમારો પ્રશ્ન 6 આવશે અને હવે તમારો પ્રશ્ન આવશે 7મો તો એમાં આવશે તમારે શું છે કે પ્રશ્ન આવશે તમારે અહીંયા આવશે પ્રશ્ન 4 આ તમારો ચોથો છે પ્રશ્ન 4 આ 5 અને પ્રશ્ન આવશે તમારો 6 તો એમાં છે છઠ્ઠામાં શું કીધું છે કે ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ ગોળના દડબા ગોળના દડબા ખાઈએ છીએ છે કે આપેલ વાક્ય કોણ બોલે છે તો બે વખત છે કે ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ ગોળના દડબા ખાઈએ છીએ તો એમાં તમારે શું લખવાનું થશે તો એમાં લખવાનું થશે આ વાક્ય કોણ બોલે છે તો આપણે એમાં લખશું કે આ વાક્ય કાગડો બોલે છે આ વાક્ય કાગડો બોલે છે તો કારણ કે રાજાએ કાગડાને ગોળના દડબામાં નાખી દીધો તો ત્યારે પણ કાગડો જરાય ગુસ્સે થતો નથી અને પોતે આનંદમાં જ રહે છે અને પોતે કહે છે કે મને કાંઈ વાંધો નથી બધાને ગોળના દડબામાં નાખી દીધો તો પણ એ કહે છે કે ગોળના દડબા ખાઈએ છીએ ગોળના દડબા ખાઈએ આ વાક્ય તો કાગડો બોલે છે હવે પ્રશ્ન આવશે તમારે 7 તો પ્રશ્ન 7 છે કે પ્રશ્ન 7 માં શું કીધું છે કે છેવટે રાજાએ કાગડાનું શું કહ્યું તો આપણે જવાબમાં લખશું છેવટે રાજાએ કાગડાનું શું કહ્યું તો ઘણા બધા પ્રયત્નો કરવા છતાં કાગડાની કોઈ અસર થતી નથી તો એમાં શું કહે છે તો છેવટે રાજાએ કાગડાને શું કહ્યું તો આપણે એમાં જવાબમાં લખશું એનો જવાબ છે છેવટે રાજાએ જો તમારે લખેલું છે એમાં તો અહીં આપણે લખવાનું છે કે છેવટે રાજાએ મેં વાર્તા કરી હતી એમાં છેવટે પછી રાજાએ તો એ પણ લખેલું છે તમારે તો એમાં આપણે લખવાનું છે કે છેવટે રાજાએ કાગડાને અહીંયા સુધી લખેલું છે જો કાગડાને શું કર્યું તો કે ઉડાડી દીધો કારણ કે ઘણા બધા પ્રયત્નો કર્યા તો પણ આનંદી કાગડો છે અને કોઈ અસર થતી નથી કાગડો છે કેવો હતો તો કાગડો તો આનંદી હતો હવે રાજા ગુસ્સે થાય છે કે આને કોઈ પણ સજા કરી છતાં કાગડાને કઈ અસર નથી થતી હવે આને
ઉડાડી મૂક્યો. તો આ રીતે તમારો જવાબ છે. હવે છે કે એમાં આપણે આવશે પેજ નંબર 34. સરસ મજાની બાળ વાર્તા તો મેં તમને કરી છે. હવે તમને બધાને સરસ મજાનું એક બાળ ગીત છે. બાળ ગીત તો બાળકોને ગમે જ છે. ગમે છે ને બાળકો? હા, વાહ, સરસ મજાનું. તો આપણે એમાં પેજ નંબર તમારા 36 છે. એમાં તમારે સરસ મજાની બાળ વાર્તા છે. આજે મેં તમને પેજ નંબર 34 અને 35 માં સરસ મજાની વાર્તા છે. એનું તમને કીધું હતું કે આનંદી કાવ્ય, તો એના પ્રશ્નના જવાબ, વિકલ્પ અને ખાલી જગ્યા કરી. હવે તમારે સરસ મજાનું બાળગીત છે એનું તમારે બાળગીત ઉપરથી તમારા વિકલ્પ છે, ખાલી જગ્યા, પ્રશ્નના જવાબ કરવાના રહેશે. તો આ છે. હવે પછી હું જ્યારે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યારે તમને સરસ મજાનું બાળગીત કહીશ. બાળગીતનું નામ છે બા મારી ઢીંગલી. તો આ ગીત તો બધાને ગમશે. બહુ સરસ ગીત છે. તમને ગમશે ને? વાહ, સરસ મજાનું. કેવું સરસ ગીત છે. તો બધાને નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યારે તમને આ વાર્તા તો કહી. હવે પછી આપણે સરસ મજાનું ગીત ગાઈશું. ગાશું ને બાળકો? તમને પણ ગમશે. તો ત્યાં સુધી